એક કુકરમાં 2 ચમચા તેલ મૂકી તેની અંદર ડુંગળી, લસણ, આદુ, મરચાં, કાજુ, સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને તજ લવિંગ નાખી અને બધું સાંતળી લો. એ પછી મારી પાસે ફ્રોઝન કરેલા ટામેટાની પ્યોરી છે, મેં એ એડ કરી છે. તમારી પાસે ના હોય તો તમે સમારી અને 4 ટામેટા નાખી લો. કુકરને 2 વિસલ વગાડી દેવાની છે અને કુકર ઠંડુ પડે એટલે તેમાંથી ખડા મસાલા કાઢી અને બાકીની પેસ્ટ બનાવી લેવાની છે. હવે એક પેનમાં વઘાર માટે તેલ મૂકી તેની અંદર કસૂરી મેથી અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી અને ટામેટા ડુંગળીની પ્યોરી એડ કરી લેવાની છે. તેને સારી રીતે મિક્સ કરી તેની અંદર મીઠું, હળદર, ધાણા જીરું અને મરચું રૂટીન મસાલા નાખી મિક્સ કરી લો. પછી ઢાંકી અને પ્યોરીને ચડવા દો. થોડીવાર પછી ચેક કરો એટલે તેલ છૂટું પડવા લાગશે. તમે કાજુની જગ્યાએ મગજતરીનો ઉપયોગ પણ કરી શકો છો. ગ્રેવીમાં થોડું પાણી એડ કરી લો એટલે થિકનેસ સેટ થઈ જશે. 1 ચમચી ઘરની ફ્રેશ મલાઈ અને 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરી બધું સારી રીતે ભેળવી લો. ઢાંકીને ફરી ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેવાની છે. પનીરના ટુકડા કરી તેની અંદર મીઠું, મરચું, કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી નાખ્યા છે. 5 મિનિટ માટે તેને સાઈડમાં મૂકો જેથી પનીર ફીકું ના લાગે. હવે એક પેનમાં 1 ટેબલસ્પૂન બટર અને 1 ચમચી તેલ લઈ તેની અંદર મેરિનેટ કરેલા પનીરના ટુકડા ઉમેરી દો અને થોડા ક્રિસ્પી થાય તેવા સાંતળી લો. હવે આ બાજુ શાકની ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તેમાં પનીરના ટુકડાને ઉમેરી દો. જો તમારાથી પંજાબી સબ્જી ઘરે રેસ્ટોરન્ટ જેવી નથી બનતી તો એકવાર મારી આ રીત ચોક્કસ ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. કોઈને ખબર નહીં પડે કે તમે આ સબ્જી ઘરે બનાવી છે. હવે લાસ્ટમાં અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરી દો જેથી ટામેટાની ખટાશ બેલેન્સ થઈ જાય. તો તૈયાર છે પનીર મસાલાની રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી. રેસીપી ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.